વેલકમ બેક। અમદાવાદની ઘટના બાદ વડોદરા શિક્ષણ વિભાગ એલર્ટ પર છે। તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ બનાવવા આદેશ કરી દેવાયા છે। વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ બહાર પાડ્યો છે પરિપત્ર। વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ બહાર પાડ્યો છે આ પરિપત્ર, જેમાં શાળામાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓના દફતર ચેક કરવામાં આવશે। રિસેસમાં પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવા સૂચના અપાઈ છે। અનિચ્છનીય ઘટના બને તો આચાર્ય અને શિક્ષકો જવાબદાર હશે। એ બાળકોની સલામતીની અને પ્રાથમિક જવાબદારી જે તે શાળાની અને આચાર્યની છે। ખાસ મારે એટલું જણાવવાનું કે દરેક શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવાની રહેશે, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, પીટીએના સભ્યો, વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ જળવાય એની કાળજી રાખવામાં આવશે। એ ઉપરાંત પ્રાર્થનામાં, રિસેસના સમયે અથવા ફ્રી પીરિયડમાં કોઈ પણ બાળક શિક્ષક કોઈ પણ ક્લાસ શિક્ષક વગર ન રહે તેની જવાબદારી પણ શાળાના આચાર્ય અને શિક્ષકોની છે।